નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પટ સિદ્ધાંતે અટકેલા. આજે પટ સિદ્ધાંતમાં આગળ વધીએ. ડોપિંગ. ચાલો, ડોપિંગ છે શું? તો આપણને ખબર છે કે આપણી પાસે જ્યારે અર્ધવાહકો હતા ત્યારે એ જે અર્ધવાહકો છે એની વાહકતા, ધાતુની વાહકતા એટલે કે વાહકો અને અવાહકોની વચ્ચે હતી. પરંતુ આપણે જો કોઈ એવો ફેરફાર કરીએ અને પરિણામે અર્ધવાહકોની વાહકતા વધારી શકીએ તો એ ઘટનાને ડોપિંગ કહેવામાં આવે. એના માટે આપણે વ્યાખ્યા આવી રીતના આપી શકીએ. અર્ધવાહકોની વાહકતા, અર્ધવાહકોની અશુદ્ધિ ઉમેરીને યોગ્ય અશુદ્ધિ ઉમેરીને વધારી શકાય છે. એટલે કે અર્ધવાહકોની વાહકતા વધારવાની ક્રિયાને ડોપિંગ કહેવામાં આવે. એટલે આપણે લખવાનું આવું કે અર્ધવાહકોની વાહકતા યોગ્ય અશુદ્ધિ ઉમેરીને વધારી શકાય છે, જેને ડોપિંગ કહે છે. ચાલો, એનો સીધો મતલબ એવો થયો કે વાહકતામાં વધારો કરવાની ક્રિયા એટલે ડોપિંગ. હવે આ ડોપિંગ છે એ બે રીતે થાય. ડોપિંગ કરવાની રીત બે. પહેલી રીતને કહેવામાં આવે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ઉમેરીને. ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ઉમેરીને. અને બીજી રીતને કહેવામાં આવે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ ઉમેરીને. ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ ઉમેરીને. ચાલો, એમાં સૌથી પહેલાં આપણે જોઈએ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ઉમેરીને ડોપિંગ કેવી રીતે થાય. તેના માટે આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ તરીકે ફોસ્ફરસ અથવા તો આર્સેનિક લેવાનું. ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ તરીકે ઇલેક્ટ્રોન સમૃદ્ધ કોણ એવા છે કે જેમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ જેને આપણે કહી શકીએ? તો એમાં આવે ફોસ્ફરસ અથવા તો આર્સેનિક. ઇલેક્ટ્રોન સમૃદ્ધ પી ઓર આર્સેનિક. આને ઇલેક્ટ્રોન સમૃદ્ધ કેવી રીતના કહેવાય? તો કે જેની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન નું ડોપિંગ ઇલેક્ટ્રોન સમૃદ્ધ ફોસ્ફરસ અથવા આર્સેનિક કે જેની સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન છે નું ડોપિંગ ઇલેક્ટ્રોન ઉણપવાળા તત્વો, ઇલેક્ટ્રોન ઉણપવાળા તત્વો કોણ? તો કે સિલિકોન અથવા જર્મેનિયમ કે જેના સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન છે. આની અત્યારે જરૂર નથી એટલે આ હું ભૂસી નાખું છું નડતું માટે.
આપણે ભણી રહ્યા છીએ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. ચાલો, એમાં કીધું શું તો કે તમારે ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો ફોસ્ફરસ અથવા તો આર્સેનિક કે જેની સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન હોય નું ડોપિંગ, અહીંયા ડોપિંગ શબ્દ, ઇલેક્ટ્રોન ઉણપવાળા તત્વો જેવા કે સિલિકોન અથવા જર્મેનિયમ કે જેની સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન હોય તેની સાથે કરતા, રાઈટ, એટલે કે આનું ડોપિંગ. આની સાથે કરતા રાઈટ, ઇલેક્ટ્રોન સમૃદ્ધ ફોસ્ફરસ અથવા તો આર્સેનિક કે જેની સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન છે નું ડોપિંગ, ઇલેક્ટ્રોન ઉણપવાળા સિલિકોન અથવા તો જર્મેનિયમ કે જેની સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન છે તેની સાથે જો કરીએ તો એક વધુ ઇલેક્ટ્રોન થઈ જાય. 5 ને 4 9, 8 હોય ત્યાં સુધી સ્ટાન્ડર્ડ, સંયોજકતા કોષમાં 8 હોય ત્યાં સુધી સ્ટાન્ડર્ડ, એની એક વધી ગયો. એટલે કે એક વધુ ઇલેક્ટ્રોન વાળો n પ્રકારનો અર્ધવાહક બને કરતા એક વધુ ઇલેક્ટ્રોન વાળો નેગેટિવ n પ્રકારનો, n એટલે નેગેટિવ, n પ્રકારનો અર્ધવાહક બને. આપણે માત્ર અર્ધવાહક જ લીધેલા, એ અર્ધવાહકની વાહકતા વધારવા આપણે એની અંદર અશુદ્ધિ ઉમેરી. એના માટે આપણે ચોઈસ કરી ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો, એમાં ઉમેર્યા, આનું ડોપિંગ કર્યું આપણે ઇલેક્ટ્રોન ઉણપવાળા તત્વો સાથે. એના પરિણામે એક ઇલેક્ટ્રોન વધુ હોય એવો n પ્રકારનો અર્ધવાહક બને, જેને ઋણભાર પ્રકારનો નેગેટિવ ટાઈપ. આના બીજા નામ શું છે તો કે ઋણભાર પ્રકારનો અથવા તો નેગેટિવ, અંગ્રેજીની અંદર ઋણભાર માટે નેગેટિવ શબ્દ છે. આવા 2 નામથી એને ઓળખવામાં આવે, બીજા 2, એટલે ટોટલ 3 નામ થયા. n પ્રકારનો, ઋણભાર પ્રકારનો, નેગેટિવ પ્રકારનો અર્ધવાહક બને. તો આ પ્રકારની ઘટનામાં આપણે લીધેલા ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો નું ડોપિંગ કર્યું ઇલેક્ટ્રોન ઉણપવાળા તત્વો સાથે, એના પરિણામે આપણને એક વધુ ઇલેક્ટ્રોન વાળો n પ્રકારનો અર્ધવાહક બન્યો. હવે કરીએ આનાથી ઊંધું કામ, રીત નંબર 2. ચાલો, રીત નંબર 2માં શું હતું તો કે ભાઈ રીત નંબર 2 ની અંદર તમારે સિલેક્ટ કરવાનો હતો ઇલેક્ટ્રોન ઉણપવાળી અશુદ્ધિ, ઇલેક્ટ્રોન ઉણપવાળી અશુદ્ધિ. પહેલામાં આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ લીધી, આમાં ઇલેક્ટ્રોન ઉણપવાળી અશુદ્ધિ. એનો મતલબ કે બોરોન અથવા તો એલ્યુમિનિયમ કે ગેલિયમ જેવા તત્વો કે જેની સંયોજકતા કોષમાં 3 ઇલેક્ટ્રોન હોય. પહેલામાં આપણે જે રીતે લખ્યું હતું એવું લખી દઈએ કે આમાં ઇલેક્ટ્રોન ઉણપવાળા તત્વો, ઇલેક્ટ્રોન ઉણપવાળા કોણ કોણ તો કે બેંગન, આલુ અને ગાજર કે જેની સંયોજકતા કોષમાં 3 ઇલેક્ટ્રોન છે. સંયોજકતા કોષમાં 3 ઇલેક્ટ્રોન નું ડોપિંગ સિલિકોન કે જર્મેનિયમ જેવા અર્ધવાહક સાથે કરીએ. નું ડોપિંગ ઇલેક્ટ્રોન સમૃદ્ધ તત્વો જેવા કે કોણ કોણ તો કે ભાઈ સિલિકોન,
અને જર્મેનિયમ. હવે તમે જાણો છો કે સિલિકોન અને જર્મેનિયમ છે તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે કે જેની સંયોજકતા કોષમાં એનો મતલબ અહીંયા સરવાળો મારો તો 7 થાય એટલે કે એક ઘટ્યો, એટલે ઘટે એટલે આને કહેવાય પોઝિટિવ ટાઈપ. કરીએ તો એક ઓછા ઇલેક્ટ્રોન ધરાવતો, એક સામે એક વધુ, આમાં સામે એક વધુ, તો અહીંયા એક ઓછા ઇલેક્ટ્રોન ધરાવતો પી પ્રકારનો અર્ધવાહક બને છે, જેને આપણે પેલામાં ઋણભાર પ્રકારનો હતો, આમાં ધનભાર પ્રકારનો, અથવા તો અંગ્રેજીમાં શબ્દ છે પોઝિટિવ ટાઈપ. ક્લિયર થઈ વાત? ડોપિંગમાં સમજ પડી? તો અહીંયા ડોપિંગમાં ખેલ શું પાડ્યો છે આપણે? તો કે આપણે પસંદગી કરી ઉણપવાળા અશુદ્ધિની, અને ઉણપવાળી અશુદ્ધિ લઈને એનું ડોપિંગ કર્યું આપણે સમૃદ્ધમાં, અને એના પરિણામે એક ઇલેક્ટ્રોન ઓછો હોય એવો પી પ્રકારનો અર્ધવાહક બન્યો. ક્લિયર થઈ વાત? ચાલો હવે આગળ વધીએ. હવે અહીંયા તમારી સમક્ષ સ્ક્રીન ઉપર એક આકૃતિ આવે છે, જુઓ. આ આકૃતિમાં તમને સિલિકોન પરમાણુનો સંપૂર્ણ સ્ફટિક આપ્યો છે. એ આકૃતિમાં તેની અંદર જે ગોળો છે એની આજુબાજુ 4 ટપકા છે, 1 2 3 4 5 6 7 8 સિલિકોન અને જર્મેનિયમ, રાઈટ. તો આ સિલિકોન પરમાણુ જે છે તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, પણ બીજા સિલિકોન સાથે ભાગીદારી કરે એટલે 8 થઈ જાય. એટલે 4 ટપકા 8 ટપકા છે, એમાં 4 ટપકા એક સિલિકોનના અને બીજા 4 ટપકા બીજા સિલિકોનના. ચાલો, આ સિલિકોન જે છે એ વચ્ચે છે 4 વાળો. અહીંયા આપણે જોયું હતું કે સિલિકોન કોમન છે બેયમાં. હવે પહેલામાંથી હું આર્સેનિક ઉપાડું એટલે બીજી આકૃતિ થાય. તો આર્સેનિક ઉપાડીએ છે તો સિલિકોનનું સ્થાન આર્સેનિકે લીધું, પણ એક ઇલેક્ટ્રોન વધી ગયો, અને એ ઇલેક્ટ્રોન છે એ સિલિકોન પરમાણુ વચ્ચેનો જે અવકાશ છે એમાં ગયો, અને એને ચલિત ઇલેક્ટ્રોન કહેવાય. અને ચલિત ઇલેક્ટ્રોન હોવાને કારણે તેની વાહકતામાં વધારો થાય, જે આકૃતિ બીમાં દેખાય છે. હવે આકૃતિ સીમાં છે એ આપણે સિલેક્શન કરેલું છે બોરોનનું. બોરોનમાં 3 છે અને પહેલામાં 4, એટલે ટોટલ 7 થયા. જુઓ, 7 થયા એટલે એક ઘટ્યો. ઘટ્યો ત્યાં લખ્યું છે ધન છિદ્ર, ઇલેક્ટ્રોન નથી, નહીં એવું લખેલું છે. અને એના પરિણામે પણ એક ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત બન્યો, અને આથી વાહકતામાં વધારો થાય. તો પી પ્રકારનો વાહક અને એન પ્રકારનો વાહક. પહેલી આકૃતિ બી જે છે એમાં એન પ્રકારનો વાહક છે, અને બીજી આકૃતિ સી છે એટલે કે એમાં પી પ્રકારનો છે, અને પહેલી જે આકૃતિ એ છે એમાં સિલિકોનનો સંપૂર્ણ સ્ફટિક છે. તો આકૃતિ ઉપરથી પણ આપણને ખ્યાલ આવી જાય કે એન પ્રકારના અર્ધવાહકમાં શું થાય છે અને પી પ્રકારના અર્ધવાહકમાં શું થાય છે. ત્યારબાદ આગળ વધીએ. હવે આપણી પાસે 2 અર્ધવાહકો છે, એન પ્રકાર અને પી પ્રકાર. એના અનુપ્રયોગો એટલે કે ઉપયોગો. એન અને પી પ્રકારના અર્ધવાહકોના અનુપ્રયોગ. અનુપ્રયોગનો મતલબ થાય યુઝ, ઉપયોગ. ચાલો, એન અને પી પ્રકારના અર્ધવાહકોના ઉપયોગ ક્યાં થાય છે જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો ઇલેક્ટ્રોનિક ભાગોની અંદર આના ઉપયોગો થાય. ઇલેક્ટ્રોનિક ભાગમાં અને ઇલેક્ટ્રોનિક શબ્દ આવે એટલે સમજવાનું સર્કિટવાળા સાધનો, એને ઇલેક્ટ્રોનિક કહેવાય.
મોબાઈલ છે ઇલેક્ટ્રોનિક છે, લેપટોપ, ટીવી આ બધું ઇલેક્ટ્રોનિક કહેવાય. પંખા, એસી, રેફ્રિજરેટર, ઘરઘંટી આને ઇલેક્ટ્રિક કહેવાય. ઇલેક્ટ્રોનિક્સની દુકાન અલગ હોય ને ઇલેક્ટ્રિકની દુકાન અલગ હોય. ઇલેક્ટ્રિકમાં વાયરિંગ થાય અને ઇલેક્ટ્રોનિક્સમાં સર્કિટવાળું કામ હોય. અને ઇલેક્ટ્રોનિક્સમાં પ્રવાહ ઓછો વપરાય અને પહેલાંમાં પ્રવાહ વધારે વપરાય. એટલે એન અને પી પ્રકારના અર્ધવાહકો, જેને તમે ફિઝિક્સમાં ડાયોડ તરીકે ઓળખો છો, એ જ છે આ. એનો ઉપયોગ સૌથી પહેલાં તો થાય છે ક્યાં? તો કે ઇલેક્ટ્રોનિક ભાગોમાં. ચાલો, ડાયોડ શબ્દ, ડાયોડ. હવે ડાયોડ છે શું? તો કે એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકોનું, એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકોનું જોડાણ કયો, અથવા તો એને ચોપડીનો શબ્દ સંયોગીકરણ છે. એન અને પી પ્રકારના અર્ધવાહકોને તમે જોડો, એનું જોડાણ કરો, સંયોગીકરણ કરો એટલે ડાયોડ મળે. અને આ ડાયોડ જે છે તેને રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે. ડાયોડને રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટરની જો વાત કરવામાં આવે તો ટ્રાન્ઝિસ્ટરની અંદર પણ અર્ધવાહકનો ઉપયોગ થાય છે, જે એક સેન્ડવિચ તરીકે ઓળખાય. એટલે કે ટ્રાન્ઝિસ્ટરની અંદર કેવી રીતના હોય સાંભળો. તો આ રીતે એની અંદર વાત કરી શકાય. ટ્રાન્ઝિસ્ટર, તો ટ્રાન્ઝિસ્ટરમાં એક પ્રકારના અર્ધવાહક બીજા પ્રકારના અર્ધવાહક વચ્ચેના સ્તરમાં સેન્ડવિચ કરીને બનાવવામાં આવે છે. એનો મતલબ કે તમે એક અર્ધવાહકને વચ્ચે રાખો અને બીજા અર્ધવાહકને ઉપર અને નીચે રાખો તો સેન્ડવિચ બને. અહીંયા ગ્રીલ સેન્ડવિચની વાત છે, સાદી નહીં, 3 પડવાળી. ચાલો, એનો મતલબ કે 2, 3 આપણે એમ લખીએ, 3 અર્ધવાહકો વચ્ચે ના સેન્ડવિચ બંધારણ જેવું હોય. ચાલો, કઈ રીતે? તો કે એનપીએન અથવા તો પીએનપી એના એક્ઝામ્પલ લેવા હોય તો NPN અથવા PNP. તો તમે જુઓ અહીંયા પી જે છે એની ઉપર નીચે જે છે એ ગ્રીલ સેન્ડવિચનું પડ છે. આ જે એ ચીઝવાળું છે, આ ચીઝ વગરનું છે. અહીંયા પડ વચ્ચેનું બદલાઈ ગયું. હા, તો NPN અને PNP પ્રકારના ટ્રાન્ઝિસ્ટર જે રેડિયો અથવા તો ઓડિયો સિગ્નલને પારખવા માટે, જે રેડિયો અથવા તો ઓડિયો સિગ્નલને પારખવા માટે વપરાય. તેમજ તમે તેને એમ્પ્લિફાય કરવા માટે પણ ઉપયોગ કરી શકો, પ્રવર્ધિત કરવા માટે. એમ્પ્લિફાય કરવા, પ્રવર્ધિત. એમ્પ્લીફાયર આવે એના માટે. સાઉન્ડને વધારવો, ઘટાડવો, ઝડપી બનાવવો એને એમ્પ્લીફાય કહેવાય. આ બંને કરવા માટે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત સૌરકોષની જેમ એક કાર્યક્ષમ ફોટોડાયોડ પણ બનાવી શકાય. ફોટોડાયોડ ત્યાર પછીના ઉપયોગમાં ફોટોડાયોડ. આ ફોટોડાયોડ શું કામ કરે? તો સીધું જ પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. પ્રકાશ ઉર્જાનું
વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. એટલે એક પ્રકારનો ડાયોડ જ છે, પણ ફોટો ડાયોડ તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઝડપી રિસ્પોન્સ આપતા અર્ધવાહકો. ઝડપી પ્રતિભાવ, પ્રતિભાવ એટલે રિસ્પોન્સ. આપતા અર્ધવાહકો બનાવવામાં પણ આનો ઉપયોગ થાય. કેવી રીતના? ઝડપી રિસ્પોન્સ એટલે શું છે? તમે બે મોબાઈલની સ્ક્રીન મૂકો છો તો એકને ટચ કરો તો લાઇટ થવામાં વાર લાગે ને બીજાને સીધું ટચ કરો એટલે સીધી જ તમને લાઇટ આપે. સોફ્ટવેર ખોલવામાં સમય લાગે. બે મોબાઈલ જુદી જુદી કંપનીના હોય એને રિસ્પોન્સ કહેવાય. ઝડપી પ્રતિભાવ આપનાર મોબાઈલ હોય તો એમાં એ પ્રકારના મટીરિયલોનો ઉપયોગ થયો હોય. રેમ આવે એની અંદર, જે એના પ્રોસેસરો આવે, આ બધું આવે. પણ એ ઉદાહરણ છે કે આને ઝડપી રિસ્પોન્સ કહેવાય. એમ તો ઝડપી પ્રતિભાવ આપતા અર્ધવાહકો બનાવવામાં આનો ઉપયોગ થાય. એવા કોણ કોણ છે? તો કે સમૂહ 13 અને 15. સમૂહ 13 અને 15 અને સમૂહ 12 અને 16. 12 અને 16. 13 અને 15નું સંયોગીકરણ કરો તોય બને અને 12 અને 16નું સંયોગીકરણ કરો તોય બને. સમૂહ 13 અને 15ના સંયોગીકરણમાં જર્મેનિયમ અથવા સિલિકોનના જે સંયોજનો છે તે આવશે 13 અને 15ની અંદર. અને એની અંદર ખાસ કરીને આવે ઇન્ડિયમ INSB, ઇન્ડિયમ એન્ટીમની કહેવાય એને, એલ્યુમિનિયમનો ફોસ્ફાઇડ કહેવાય ALP, અને ગેલિયમનો આર્સેનાઇડ GaAs. આ સમૂહ 13 અને 15ને ભેગા કરીને બનાવવામાં આવે. આ ઝડપી રિસ્પોન્સ આપતા અર્ધવાહકો છે. હવે એવી જ રીતના સમૂહ 16, 12 અને 16 જે છે તેની અંદર જો વાત કરવામાં આવે તો ZNS, CDS, CDSE અને HGT, આ બધા નંગ જે છે તે સમૂહ 12 અને 16ના સંયોગીકરણથી બને. આ નંગ સમૂહ 13 અને 15ના સંયોગીકરણથી, અને આ 12 અને 16 આ બધા જે છે એ શું આપે? ઝડપી પ્રતિભાવ આપે, રિસ્પોન્સ આપનારા છે. આ ઉપરાંત સક્રાંતિ ધાતુના ઓક્સાઇડમાં વિદ્યુતીય ગુણધર્મ લાવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. એવા કોણ કોણ છે એની વાત કરીએ. તો TiO, CrO2 અને ReO3 આ જે છે એ ધાતુના ઓક્સાઇડ છે, સક્રાંતિ ધાતુના ઓક્સાઇડ. હવે ધાતુના ઓક્સાઇડ છે ને મોસ્ટ ઓફ અવાહક હોય, પણ સક્રાંતિ ધાતુના ઓક્સાઇડમાં વાહકતા જોવા મળે છે. એમાં કોણ કોણ છે? તો કે TiO, CrO2 અને ReO3. આ લોકો ધાતુની જેમ વર્તે છે, ધાતુની જેમ. આ ઉપરાંત એમાં જે રેનિયમ ઓક્સાઇડ છે, આ ReO3 રેનિયમ ઓક્સાઇડ, એની વાહકતા અને દેખાવ કોપર જેવો છે. આની વાહકતા અને દેખાવ, આ બંને વાહકતા અને દેખાવ કોપર જેવા છે. રેનિયમ ઓક્સાઇડ, આરીનો મતલબ થાય રેહેનિયમ. આ ઉપરાંત બીજા કેટલાક ઓક્સાઇડ જે છે તેની અંદર વિવોના મોબાઈલ છે. એ તાપમાન પર આધારિત ધાત્વીય અથવા તો અવાહકતાના ગુણધર્મો દર્શાવે છે, જેમાં વાહકતા નથી. આ બધા વાહકો છે. અવાહકની અંદર જોઈએ તો વિવોના ફોન, Vivo 1,
VO2, VO3 અને TiO3 આ બધા તાપમાન પર આધારિત ધાત્વીય અથવા તો અવાહકતાના ગુણધર્મો દર્શાવે છે. તાપમાન પર આધારિત અવાહકતાના ગુણધર્મો. તો આ 3 વાહક અને આ 4 અવાહક. ત્યાર પછીનો ટોપિક છે ચુંબકીય ગુણધર્મો. અને તેના પ્રકાર. છેલ્લો ટોપિક પાઠનો. ચાલો, ચુંબકીય ગુણ ઘન પદાર્થમાં શું કામ આવે? તો કે વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે ત્યારે તે ચુંબકીય ગુણ ધરાવે. આપણને ખબર જ છે આ વસ્તુ. વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે તે ચુંબકીય ગુણ ધરાવે. એનો જે ચુંબકીય ગુણ છે એ 2 પ્રકારની ગતિને કારણે છે. કારણ કે ઇલેક્ટ્રોન છે એ 2 પ્રકારની ગતિ ધરાવે છે. ગતિ જે છે એ 2 પ્રકારની છે. એમાં પહેલી જે ગતિ છે એને આપણે કહીશું કેન્દ્રની ફરતે. કેન્દ્રની ફરતે, જેને આપણે ઓર્બિટલ, અને બીજી છે પોતાની ધરી પરની ગતિ. પોતાની ધરી પરની. આના માટે આપણે ઓર્બિટલ એવો શબ્દ વાપરી શકીએ ને પેલા માટે સ્પિન વાપરી શકીએ. ઓર્બિટલ અને આના માટે સ્પિન. અને આ 2 પ્રકારની ગતિ હોવાને કારણે ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. માટે તે ચુંબકીય ચાક માત્રા ધરાવે. અને આ ચુંબકીય ચાક માત્રાનું માપન બોહર નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. આથી તેનો એકમ, ચુંબકીય ચાક માત્રાનો એકમ, એની સંજ્ઞા પહેલાં લઈએ તો એની સંજ્ઞા થાય મ્યુ. ચુંબકીય ચાક માત્રાની સંજ્ઞા મ્યુ અને એકમ BM, કેપિટલમાં B અને M, જેનો મતલબ થાય બોહર મેગ્નેટોન. અહીંયા B વડે પણ દર્શાવવામાં આવે, મ્યુ B. બોહરની ચુંબકીય ચાક માત્રા તરીકે ઓળખવામાં આવે. ચાલો, તેની વેલ્યુ જે છે તે, એનો મતલબ એમ થાય કે મ્યુ B બરાબર 9.27 ગુણ્યા 10⁻²4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ પ્રકારે એનો વેલ્યુ અને એકમને ગણતરીમાં લેવામાં આવે છે. હવે કેન્દ્રની ફરતે એની ગતિ અને પોતાની ધરી પરની જે ગતિ છે તેને આ રીતે આપણે દર્શાવી શકીએ. કેન્દ્રની ફરતે જે ગતિ છે તેના માટે આ ઇલેક્ટ્રોન પોતે અને કેન્દ્ર બતાવ્યું છે, અને ઇલેક્ટ્રોનને એની આજુબાજુ ફરતો બતાવવાનો છે આ રીતે. આમાં તમે ઇલેક્ટ્રોન એવું લખી દો એટલે ખ્યાલ આવે. આ ઇલેક્ટ્રોન આ દિશામાં એની ચુંબકીય ચાક માત્રા હશે, અને આ જે છે એ પરમાણુનું કેન્દ્ર છે. અને સ્પિન માટે તમારે આ રીતે બતાવવાનું. આ દિશામાં એની ચુંબકીય ચાક માત્રા પોતે ફરે છે આ રીતે, અને તીર મારીને બતાવવાની એની દિશા, આ ભ્રમણની દિશા અને ઇલેક્ટ્રોન ભ્રમણની દિશા.
ચાલો હવે આ જે ગુણધર્મો છે તેને 5 પેટા વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે, જેની આપણે ચર્ચા કરીએ. 5 પેટા વિભાગો. ચુંબકીય ગુણધર્મો. આ 5 પેટા વિભાગોના પહેલા માત્ર નામ જોઈ લઈએ અને પછી એની વિગતે ચર્ચા કરીએ. એની અંદર પહેલો જે વિભાગ છે એને કહેવાય અનુચુંબકીય. આ બધાના અંગ્રેજી અને ગુજરાતી બધા શબ્દનો આપણને જાણકારી હોવી જોઈએ. અનુચુંબકીય. અને અનુચુંબકીય માટે અંગ્રેજીમાં શબ્દ છે પેરામેગ્નેટિક. મેગ્નેટિક અનુચુંબકીય. ત્યાર પછીનો જે પ્રકાર છે બીજો, એને કહેવાય પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય માટે અંગ્રેજીમાં શબ્દ છે ડાયમેગ્નેટિક. પ્રતિ. ત્યારબાદ આવે છે લોહ ચુંબકીય પદાર્થો, જેને કહેવાય ફેરોમેગ્નેટિક. ગુજરાતીમાં એનું નામ છે લોહ ચુંબકીય. ત્યારબાદ ફેરોનો વિરોધી માણસ એન્ટીફેરો, પ્રતિલોહ ચુંબકીય. એન્ટીફેરો, લોહની જગ્યાએ હવે પ્રતિલોહ. અને છેલ્લો છે ફેરોની ઘરવાળી ફેરી મેગ્નેટિક, જે ફેરોની ઘરવાળી છે. આમ ટોટલ 5 પ્રકારના આપણે પદાર્થોને ભણવાના છે, રાઈટ. એમાં શરૂઆત કરીએ અનુચુંબકીયથી. ચાલો, અનુચુંબકીય પદાર્થમાં લક્ષણો શું હોય? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને લીધે આ ગુણધર્મ જોવા મળે. અયુગ્મિત, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે જ આ થાય છે. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે. પહેલું જેવું લખી દેવાનું. શું થાય આમાં? ઇફેક્ટ શું થાય? તો કે ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી આકર્ષણ ધરાવે. આવા પદાર્થને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો નિર્બળતાથી આકર્ષણ ધરાવે. નિર્બળતાથી આકર્ષાય. ક્યારે? તો કે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં. તમે એની બાજુમાં ચુંબક લાવો તો આ પદાર્થો છે અનુચુંબકીય, એ આકર્ષાય ખરા, પણ નિર્બળતાથી, પ્રબળતાથી નહીં, આમ બહુ પ્રેમ નહીં, એમ એટલો બધો એમ. પણ જો તમે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરી કરી નાખો તો ચુંબકત્વ નાશ પામે. ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં ચુંબકત્વ નાશ. એનો મતલબ જ્યાં સુધી ચુંબક એની બાજુમાં રહે ત્યાં સુધી એ આકર્ષાયેલું રહે, ચુંબક તરીકે વર્તી શકે. પછી જેવું લઈ લ્યો ચુંબક એટલે એનું કામ ફિનિશ. ચાલો, આની અંદર તમારે બીજી 2 ઘટનાઓ બને છે. શું? તો કે આને લીધે ઇન પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આનું વજન વધે. આ ખાસ યાદ રાખવાનું. વજન વધે.
કોની હાજરીમાં? ચુંબકીય ક્ષેત્રની હાજરી જ્યારે હોય ત્યારે આવા પદાર્થોના વજનમાં શું થાય? વધારો થાય. રાઈટ. એના ઉદાહરણમાં તમારે યાદ રાખવાનું ઓ ફેકુકો. ઓ ફે કુ કો. ચાલો, ઓ ફેકુકોમાં કોણ કોણ આવે? તો કે ઓ એટલે ઓક્સિજન, O2. ફેકોમાં Fe+3, કુમાં Cu+2 અને ક્રોમાં આવશે Cr+3. આ બધા ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી આકર્ષાય. આ ઉપરાંત એક્સ્ટ્રાની અંદર તમારે યાદ રાખવાના એક્સ્ટ્રા નંગમાં TiO, Ti2O3, VO ના 2 ફોન, VO અને VO2 અને CuO કોપરનો ઓક્સાઇડ. આ બધા અનુચુંબકીય પદાર્થો. આ બધાને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો નિર્બળતાથી આકર્ષાય. ચુંબકીય ક્ષેત્ર લઈ લ્યો તો જેવા હતા એવા, અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આ બધાનું વજન વધે. ચાલો, ત્યાર પછીનો પ્રતિચુંબકીય પદાર્થ. પ્રતિચુંબકીય માટે ડાયમેગ્નેટિક શબ્દ છે. આની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય. પહેલામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે હતું, આમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત. પહેલામાં અયુગ્મિત હતા, આની અંદર બધા જ યુગ્મિત. ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી અપાકર્ષણ પામે. સામે નિર્બળતાથી આકર્ષણ હતું. ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી અપાકર્ષણ. સામે શું હતું? નિર્બળતાથી આકર્ષણ. અહીંયા અપા થઈ ગયું. નિર્બળતાથી અપાકર્ષણ પામે છે. શું કામ એવું થાય છે? તો એનું કારણ છે કે ઇલેક્ટ્રોનની પરસ્પર વિરુદ્ધ દિશામાં ભ્રમણથી રચાતી જોડ. કારણ ઇલેક્ટ્રોનની પરસ્પર વિરુદ્ધ દિશામાં ભ્રમણથી રચાતી જોડ ચુંબકીય ચાક માત્રાને રદ કરે છે. એનો મતલબ એવો થાય કે તેની રચના તમે જોવા જાઓ તો આ રીતના હોય. બધા યુગ્મિત અને વિરુદ્ધ દિશામાં ભ્રમણ, એટલે એની ચુંબકીય ચાક માત્ર આની 0, આની 0, આની 0, આની 0. આ રીતની આકૃતિ આવે. રાઈટ. આની અંદર વેઇટ લોસ થાય ઇન પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. વજન ઘટે. પહેલામાં વજન વધતું હતું, આમાં વજન ઘટે. પહેલામાં વજન વધે, આમાં વજન ઘટે. વેઇટ ગેઇન થાય પહેલામાં, આમાં વેઇટ લોસ થાય, વજન ઘટે. કોની હાજરીમાં? ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વજન ઘટે. ચાલો, આના એક્ઝામ્પલમાં યાદ રાખવાનું. ટીના 200 પાણીમાં. ટીના 200 પાણી. ચાલો, ટી એટલે તમે જાણો TiO2.
TiO2, ના એટલે નાઇટ્રોજન, 2 એટલે બેન્ઝીન C6H6, સો એટલે સોડિયમ ક્લોરાઇડ NaCl અને પાણી એટલે પાણી. આ બધાને તમે ચુંબકીય ક્ષેત્રમાં રાખો ને એટલે નિર્બળતાથી અપાકર્ષણ પામે. ક્લિયર? ચાલો, ત્યારબાદ વાત આવે ફેરોમેગ્નેટિક યાની કે લો ચુંબકીય પદાર્થ. ફેરોમેગ્નેટિક. હવે ઓરિજિનલ લો ચુંબક આવ્યું. ચાલો, આની અંદર ચુંબકીય ક્ષેત્રમાં કાયમી ચુંબક બની જાય. કાયમી ચુંબક. તમે ચુંબકની બાજુમાં આવા પદાર્થો લાવશો તો એ કાયમી ચુંબક બને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં. શું કામ એવું થાય? એનું કારણ શું? તો કે ચુંબકીય ક્ષેત્રમાં જે ડોમેઇન છે, નાના નાના ભાગો છે, તે ચુંબકીય ક્ષેત્રની અંદર અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય, પણ જ્યારે તે ચુંબકીય ક્ષેત્રમાં આવે ત્યારે એક જ દિશામાં ગોઠવાય, એટલે ડોમેઇનમાં ક્રમબદ્ધતા જળવાય છે. ડોમેઇનમાં ક્રમબદ્ધતા હોય. એનો મતલબ શું થાય? ડોમેઇનમાં ક્રમબદ્ધતા એટલે શું? તો ડોમેઇન છે એ નાનામાં નાનો ભાગ છે, જેને પ્રભાવ ક્ષેત્ર કહેવાય. ડોમેઇન માટે ગુજરાતીમાં શબ્દ છે પ્રભાવ ક્ષેત્ર. આ પ્રભાવ ક્ષેત્ર જે છે તે શરૂઆતમાં અસ્તવ્યસ્ત હોય. એટલે કે હું એની આકૃતિ દોરવા જાઉં તો આવી રીતના હોય. આ નાનો ભાગ જે છે એને ડોમેઇન કહેવાય. ચાલો, આની અંદર ઇલેક્ટ્રોન જે છે એ અસ્તવ્યસ્ત હોય, એટલે ચુંબક ન હોય. રાઈટ. પરંતુ તમે આને ચુંબકીય ક્ષેત્રમાં લાવો, આના ઉપર ચુંબક ઘસવા જ મળો, તો બધા ડોમેઇન છે એક જ દિશામાં ગોઠવાઈ જાય, પછી ફરે નહીં, કાયમ માટે ગોઠવાઈ જાય. એટલે બની ગયું કાયમી ચુંબક. પડી સમજ? તો અહીંયા જે તમને આપવામાં આવ્યું છે આકૃતિમાં, એમાં તમને સમજ પડવી પડે કે આપણા જે લો ચુંબકીય પદાર્થો જે છે તેના જે ડોમેઇન છે એ બધા એક દિશામાં છે. એટલે આપણી આકૃતિ પ્રમાણે એને જો દોરવા જાય તો આવું થાય. આ આકૃતિ ટેક્સ્ટ બુકમાં નથી, અમે સમજાવવા દોરી. આ ટેક્સ્ટ બુકમાં છે, એટલે આ રીતે હોય. અને એના પરિણામે આમાં કાયમી ચુંબકીય ક્ષેત્ર દાખલ થઈ જાય. આમાં આવે ફેકોની ગેંડાકો. એક્ઝામ્પલ: ફેકોની ગેંડાકો. ચાલો, ફે એટલે એફી, કોબાલ્ટ, ની એટલે નિકલ, ગેંડો એટલે ગેડોનોલિયમ ચીડી, ગેડોનોલિયમ, અને ક્રો એટલે ક્રોમિયમ નો ઓક્સાઇડ CrO2. ચાલો, આ બધા ફેરોમેગ્નેટિક. આમાંથી કોઈ પણ તમારી પાસે હોય ને તમે એને ચુંબક સાથે ઘસવા જ મળો, એના ક્ષેત્રમાં લાવી દો, તો આ લોકો કાયમ માટે ચુંબક થઈ જાય.
રાઈટ. ચાલો, ત્યારબાદ આવે ફેરોનો વિરોધી એન્ટી ફેરો. એન્ટી ફેરો છે એ પ્રતિલો ચુંબકીય છે. ડોમેનની રચના એકબીજાથી વિરુદ્ધ હોય. એકબીજાથી વિરુદ્ધ. અને એના પરિણામે તે લોકો પાસે ચુંબકત્વ હોતું નથી. અભિવિન્યાસ જે છે એકબીજાની વિરુદ્ધ હોય, ચુંબકીય ચાક માત્રા 0 થઈ જાય. એના એક્ઝામ્પલ MnO2, Mn2O3, CO3O4, FeO, Fe2O3, NiO, Cr2O3, COO. આ બધા ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં નથી, પણ તમારે આ બધા યાદ રાખવાના. મેં એક્સ્ટ્રા ઉદાહરણ આપી દીધા હવે બધા દુનિયાના જેટલા પૂછાય હોય એવા. તો આની અંદર શું થાય તો કે ભાઈ એના જે ડોમેન છે એકબીજાની વિરુદ્ધ ગોઠવાયેલા હોય ને એના પરિણામે એકબીજાની ચુંબકીય ચાક માત્રા જે છે તે રદ થાય આ રીતે. એક આમ હોય તો એક આમ હોય, ઊંધીનો હાલેલો હોય. ક્લિયર? ચાલો, છેલ્લું આવે ફેરી મેગ્નેટિક. ચાલો, આની અંદર થોડો ગુણધર્મ એવો છે કે ભાઈ આમાં તમે હળી કરો ને તો એ અનુચુંબક બની શકે છે. બાકી છે એ એન્ટી ફેરો જેવું જ. પણ આમાં શું હોય તો કે ડોમેનની ચુંબકીય ચાક માત્રા, ડોમેનની ચુંબકીય ચાક માત્રા અસમાન સંખ્યામાં એકબીજાને બિન સમાંતર રીતે ગોઠવાય. એટલે શું તો કે એની અંદર ગોઠવણી ખરી પણ બિન સમાંતર રીતે કહેવાય કોને તો એ તમે જુઓ તો ખબર પડે. જુઓ તો આ રીતે, તો પહેલાં બે એક સરખી દિશામાં તો પાછો એક ઊંધીનો, પાછા બે એક સરખી દિશામાં તો એક ઊંધીનો. તો આના લીધે ચુંબકીય ચાક માત્રાની ગણતરી છે એ સરળ બને ને મુશ્કેલ બને. આવા પદાર્થોને જ્યારે તમે ગરમ કરો, ફેરી મેગ્નેટિઝમ ગુમાવે. ગરમ કરતા ફેરી મેગ્નેટિઝમ ગુમાવે અને શેમાં કન્વર્ટ થઈ જાય તો કે અણુમાં મેળવે. અનુચુંબકત્વ તરફ જતું રહે. એના ઉદાહરણમાં મેગ્નેટાઇટ, ફેરાઇટ અને ઝિંક ફેરાઇટ યાદ રાખવાનું. 3 વસ્તુ. Fe3O4 એને મેગ્નેટાઇટ કહેવાય. આને Mg, Fe2O4 અને ફેરાઇટ કહેવાય. ફેરાઇટ અને મેગ્નેટાઇટ
અને આને ઝીંક ફેરાઇટ Zn Fe2O4. તો આ 3 નંગ છે એ ફેરી મેગ્નેટિઝમ ધરાવે છે. ક્લિયર થઈ વાત? તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું. વધુ માહિતી સાથે કાલે મળીશું.